તો જામનગર શહેરમાં કોંગો ફીવરથી એકનું મોત થયું છે। 25 ટાવર વિસ્તારમાં રહેતા આધેડે જીવ ગુમાવ્યો છે। એક અઠવાડિયા પહેલા જ સારવાર માટે જીજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। ગઈકાલે સારવાર દરમિયાન મૃતનું મૃત્યુ થયું છે। કોંગો ફીવરને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। જામનગર આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે। 21 તારીખે એક દર્દી તાવ સાથે દાખલ થયેલા, જેમને ઘરે ઢોરને એની સાથેનું કામકાજ હતું। એમના રિપોર્ટ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ વાયરોલોજી પુણે ખાતે કોંગો ફીવર માટે મોકલવામાં આવ્યો હતો, જે રિપોર્ટ પોઝિટિવ આવ્યું। દર્દી ગઈકાલે મૃત્યુ પામેલ છે। કોંગો ફીવર જે છે એમાંથી ગભરાવાની જરૂર નથી, એ રૂટીનલી ફેલાતો નથી। જે ગાય ભેંસ જે રાખતા હોય એની જે ઈતરડી હોય એ આપણને જો કરડે તો એમાંથી ઇન્ફેક્શન થઈ શકે।